सूरत खाद्य विभाग चांदनी पड़वा से पहले सक्रिय। चांदनी पड़वा के अवसर पर लोग घारी और सेव भूसा ज्यादा खाना पसंद करते हैं। घारी में इस्तेमाल होने वाले मावा और घी में मिलावट तो नहीं, इसे लेकर स्वास्थ्य विभाग सक्रिय। कुछ दुकानदार ज्यादा मुनाफे के लालच में मावा और घी में मिलावट कर रहे हैं। खाद्य विभाग की 11 टीमों ने अलग अलग जगहों पर मिठाई की दुकानों की जांच की। दुकानों से मावा और घारी के नमूने लिए गए। इन नमूनों को जांच के लिए प्रयोगशाला भेजा जाएगा। जिस दुकान का मावा मिलावटी पाया जाएगा उसके खिलाफ कार्यवाही की जाएगी। आप देख रहे हो MPS 24 लाइव न्यूज चैनल पारसमल प्रजापति के साथ। હું ડીડી ઠાકોર ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા। આગામી ચૂંટણી પડવાના તહેવાર નિમિત્તે આરોગ્ય અધિકારીશ્રી અને ડેઝિગ્નેટેડ ઓફિસર સાહેબશ્રી તથા ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબશ્રીની સૂચના અન્વયે સુરત મહાનગરપાલિકામાં વિસ્તારમાં આવેલી મીઠાઈઓની દુકાનો કે જ્યાં ઘારીનું ઉત્પાદન કરવામાં આવે છે અને વેચાણ કરવામાં આવે છે તે સંસ્થાઓની આજરોજ તપાસણી કરવા અંગેની કાર્યવાહી ચાલી રહી છે। સદર સંસ્થાઓમાંથી ઘારીના નમૂના લઈ પૃથ્થકરણ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકા ખાતે મોકલી આપવામાં આવશે અને જેનો પૃથ્થકરણ અહેવાલ આવ્યો છે આગળની કાર્યવાહી કરવામાં આવશે।